નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મધ્યપ્રદેશના વિદિશામાંથી એક અનોખો મામલો સામે આવ્યો છે। એક પરિવારે પોતાની જીવતી દીકરીને મૃત માનીને અંતિમ સંસ્કાર કરી દીધા છે। આ મામલો કોતવાલી વિસ્તારના ચુનાવાડી ગલીનો છે। અહીં 23 વર્ષીય સવિતા કુશેવાલા બહેરાઈપુરાના રહેવાસી સંજુ રતક સાથે લવ મેરેજ કર્યા તો પરિવારના લોકોએ આ ગમ્યું નહીં। હકીકતમાં યુવતીનો ભાઈ સૌરભ કુશવા અને સંજુ રક્ત બંને મિત્રો હતા। 11 ડિસેમ્બરના રોજ સંજુ સૌરભની બહેન સવિતાને ભગાડીને લઈ ગયો હતો, જેની ફરિયાદે તેમને પોલીસ સ્ટેશનમાં 13 ડિસેમ્બરના રોજ કરી હતી અને સવિતાએ 18 ડિસેમ્બરના રોજ હાજર થઈ અને પોલીસને જણાવ્યું કે મેં પોતાની મરજીથી ગઈ છે તો તેને સંજુ રતક સાથે ભોપાલ આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરી લીધા છે। પરિવારે સવિતાની ઘણીવાર સમજાવવાનો પ્રયાસ કર્યો, તેને સમાજ અને સંબંધોને ડર બતાવ્યો, પણ તે માની નહીં। જે બાદ પરિવારે તેને મૃત માની તેના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો। પરિવારે માતમ મનાવ્યો અને સવિતાના પુતળા સાથે અર્થી પર લગાવી અંતિમ સંસ્કાર કર્યા। ઘરથી લઈ સ્મશાન ઘાટ સુધી અંતિમ યાત્રા કાઢી હતી। સ્મશાન ઘાટમાં વિધિ વિધાન સાથે અંતિમ સંસ્કાર કર્યા અને સવિતાને ભાઈ રાજેશ કુશવાએ મૂંગાગની આપી અને પરિવારનું કહેવું છે કે આ તેઓ જીવતી દીકરીનું 12મું પણ કરી ગંગા નદીમાં પીડદાન કરશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।